ગારિયાધાર તાલુકામાં તસ્કરો બન્યા બેફામ, જલારામ સાબુ સ્ટોરમાં 39,000ની ચોરી, વેપારીઓમાં રોષ. ગારિયાધાર તાલુકામાં ચોરીના બનાવો દિવસેને દિવસે વધી રહ્યા છે. તસ્કરો બેફામ બન્યા હોય તેવી સ્થિતિ વચ્ચે શહેરની મુખ્ય બજારમાં આવેલ જલારામ સાબુ સ્ટોરને નિશાન બનાવી તસ્કરોએ અંદાજિત 39,000 રૂપિયાની ચોરીને અંજામ આપ્યો હતો. બનાવ બાદ વેપારીઓમાં ભારે રોષ અને ભયનો માહોલ ફેલાયો છે. મળતી માહિતી મુજબ, છેલ્લા 15 દિવસ દરમિયાન તાલુકામાં 4 થી 5 જેટલા ચોરીના બનાવો સામે આવ્યા છે. શહેરમાં વિવિધ જગ્યાએ હોમગાર્ડના પોઈન્ટ હોવા છતાં તસ્કરો નિર્ભય બની ચોરીઓને અંજામ આપી રહ્યા છે. વેપારીઓનું કહેવું છે કે હજુ સુધી એક પણ ચોરીનો ભેદ ઉકેલાયો નથી, જેના કારણે પોલીસ કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે. એક તરફ ગારિયાધાર પોલીસ દ્વારા બુટલેગરો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, ત્યારે બીજી તરફ સતત વધી રહેલી ચોરીની ઘટનાઓએ સામાન્ય વેપારીઓની ચિંતા વધારી દીધી છે. ખાસ કરીને ગારિયાધારની મેઇન બજારમાં આવી ઘટનાઓ બનતા વેપારીઓમાં ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે. વેપારીઓએ રાત્રિ પેટ્રોલિંગ વધારવાની, સીસીટીવી ચેકિંગ વધુ સઘન કરવાની અને ચોરીના બનાવોનો તાત્કાલિક ભેદ ઉકેલવાની માંગ ઉઠાવી છે. સ્થાનિકોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે જાણે હવે ચોરોને ગારિયાધાર તાલુકા પોલીસનો કોઈ ડર જ રહ્યો નથી. કલમ ભાવનગર, રિપોર્ટર રમેશ, ગારિયાધાર, ભાવનગર. મારું નામ ચેતનભાઈ કનુભાઈ જીરાજણી. મારી શોપનું નામ જલારામ સાબુ શોપ, ગાંધી ચોક. હું જો સાબુની દુકાન ધરાવું છું. ગઈ રાત્રે મારી દુકાનમાંથી ચોરી થયેલ છે. જે રૂપે 39,000 રૂપિયાની રોકડ જે આંગળી કરવાની હતી, પ્લસ માલ ચારેય ખાનાના ગલ્લા તોડી નાખેલ છે. પ્લસ ગારિયાધારના ગાંધી ચોકની અંદર હોમગાર્ડનો પોઈન્ટ પ્લસ ગાડીનો પોઈન્ટ આપેલો છે, જે રાત્રે 11:30 થી સવારે 5 વાગ્યાનો દર્શાવે છે. એ લોકો પણ કબૂલે છે. સવારે 6 વાગ્યાથી પોલીસ સ્ટેશન ફરિયાદ લખાવા ગયેલ છું, જેથી કરીને 8 વાગ્યા પછી એક ભાઈ આવી, મનીષભાઈ કરીને, મારી દુકાને ખાલી ફોટા પાડીને વહી ગયેલ છે. આગળની કોઈ કાર્યવાહી હજી થઈ નથી. અંદાજે ચોરી કેટલા સમય થઈ છે? સવારે મને 6 ને 5 જાણ થઈ. રાજુભાઈ બકાલાવાળા જાણ કરી તારી દુકાન ખુલ્લી છે. જે નિવેદનમાં હું ચોકમાં આવ્યો, મારું તાળું નહોતું, દુકાનના બારણા ખુલ્લા હતા, ગલ્લા ત્રણેય ખુલ્લા પડ્યા હતા. પ્લસ અંદર જે કાગળિયા ડોક્યુમેન્ટ હતા, રોકડ રકમ એક 500 નોટ 25,000 રૂપિયાની હતી, એક 200ની નોટ 14,000ની હતી, આંગળીયામાં મોકલવાની યુ ગયેલ છે. 3 થી 4,000 રૂપિયાની પરચોરણ ગયેલ છે અને 8 થી 10,000 રૂપિયાની 10ની નોટો ગયેલ છે. પોલીસ દ્વારા ફરિયાદ આપની લેવામાં આવી છે કે હજી સુધી સાદા કાગળમાં લીધી છે. ત્યાંથી એક જણા ફોટો વિડીયો કરી ગયા છે. બીજું કાંઈ કાર્યવાહી થઈ નથી.